સ્ટુડન્ટ કેમ છો દરેક જણ મજા? ઓકે, હવે છેલ્લે આપણે 8મું ચેપ્ટર ચાલુ કરેલું સંકલનનો ઉપયોગો, બરાબર. કોઈ પણ બંધ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે સંકલનનો ઉપયોગ કરીએ છીએ. એમાં આપણું સ્વાધ્યાય 8.1 એના મેં 5 દાખલાની વાત કરેલી. કેટલા? 5 દાખલાઓની વાત કરેલી. હવે આપણે છઠ્ઠો દાખલો સમજીએ. બરાબર. છઠ્ઠા દાખલાની રકમ મેં કીધેલું ને કે પહેલા તો રકમ ખૂબ જ શાંતિથી વાંચવાની, શું કહેવા માંગે છે, પછી દાખલો ગણવાનો. વર્તુળ x² + y² = 4. શું લખેલું છે? વર્તુળ x² + y² = 4 અને રેખા વર્તુળ x² + y² = 4, રેખા x √3y, રેખા x √3y અને x અક્ષ દ્વારા આવૃત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. x અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું પ્રથમ ચરણમાં ક્ષેત્રફળ શોધવાનું છે. હવે આપણે ગઈકાલે જે દાખલા હતા, એટલે કે સ્વાધ્યાય 8.1 ની અંદરના 1 થી જે 5 દાખલા હતા, એમાં એક જ વક્ર હતો. 2 પરવલયના દાખલા હતા અને 2 ઉપવલયના દાખલા હતા. તે વધારે હતું નહીં. આમ તો ત્રણે ત્રણ શરૂઆતના 3 પરવલયના હતા અને 2 ઉપવલયના દાખલા, એટલે એક જ વક્રના દાખલા હતા. હવે અહીંયા તમે જોઈ શકો છો કે તમારી જોડે 2 વાતો છે, 2 વક્ર છે, એક વર્તુળ અને રેખા. તો જ્યારે પણ આ રીતે 2 વક્ર આવે ત્યારે તમારે બંને વક્રોનું છેદબિંદુ શોધવું પડશે. બંને વક્રોનું છેદબિંદુ શોધવું પડે. તો રેખા x √3y, આ x ની કિંમત વર્તુળના સમીકરણમાં મૂકી દઈએ. એટલે બંને વક્રોનું આપણે છેદબિંદુ શોધવા માટે બંને સમીકરણનો લોપ કરી દેવાનો. આકૃતિ તો દોરવાની જ છે, આકૃતિ તો દોરવાની જ છે, પણ એ પહેલા બંનેનો લોપ કરીને સમીકરણ નંબર 1 અને 2 પરથી x ની જગ્યાએ √3y મૂકી દઉં. √3y નો સ્ક્વેર પ્લસ y² = 4, એટલે 3y² પ્લસ y² = 4, એટલે 4y² = 4, એટલે y² = 1, એટલે y² = 1, એટલે y ± 1. આ y ની કિંમત સમીકરણ નંબર 1 અથવા 2 માં મૂકી દઉં. ધારો કે હું સમીકરણ નંબર 2 માં મૂકી દઉં તો x ± √3. ક્લિયર? એટલે એમ કહી શકાય કે બંને વક્રોનું છેદબિંદુ, બંને વક્રોનું છેદબિંદુ કયું આવ્યું કહેવાય? √3 અને -√3 -1 થાય. બંને વક્રોનું છેદબિંદુ -√3 -1 √3 થાય. હવે આકૃતિ દોરીએ તો x² + y² = 4, એટલે કે ઉગમ બિંદુ કેન્દ્ર અને 2 ત્રિજ્યા વાળું વર્તુળ થયું કહેવાય. એટલે કે આ રીતે થશે. આ વર્તુળ x² + y² = 4, ઉગમ બિંદુ કેન્દ્ર, આ ઉગમ બિંદુ કેન્દ્ર અને 2 ત્રિજ્યા, એટલે આ વર્તુળનું કેન્દ્ર, ઉગમ બિંદુ અને એની ત્રિજ્યા, એટલે અહીંથી તે સુધીની ત્રિજ્યા 2 એકમ. હવે રેખા, રેખા x √3y, x √3y, એટલે કે આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. આ રેખા ઉગમ બિંદુમાંથી
પસાર થાય છે. આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય એવો તમને ખ્યાલ કેવી રીતે આવ્યો? કારણ કે આ સમીકરણમાં અચળ પદ નથી. આપણે અભ્યાસ કરેલો છે કે આ સુરેખ સમીકરણ એમાં અચળ પદ ન આવતું હોય તો આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. બરાબર? રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય ત્યારે એ પહેલા ચરણમાં √3 એ પહેલા ચરણનું બિંદુ અને -√3 -1 એ ત્રીજા ચરણનું બિંદુ છે. એટલે રેખા આ રીતે, આ રેખા ક્લિયર, ઉગમ બિંદુ કેન્દ્ર, આ રેખા. તો એ વખતે આ એનું છેદ બિંદુ √3 આ √3 આ એનું છેદ બિંદુ અને આ બીજું બિંદુ છે -√3 -1. ક્લિયર? છેદ બિંદુ મળી ગયા. આકૃતિ પણ દોરી કાઢી. હવે નક્કી કરવાનું રહ્યું કે ભાઈ પ્રદેશ કયો, કોનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એના માટે રકમ ફરીથી તમારે શાંતિથી વાંચવી પડે. રકમ વાંચશો એટલે ખ્યાલ આવશે કે વર્તુળ, રેખા અને એક્સ અક્ષથી, શું લખ્યું છે રકમમાં? એક્સ અક્ષથી પ્રથમ ચરણમાં, એક્સ અક્ષથી પ્રથમ ચરણમાં તો આ રીતનો ભાગ થયો. આટલા ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. કેટલા? આટલા ભાગનું. ઓકે, પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો અને એક્સ અક્ષથી, એટલે એક્સ અક્ષથી એટલે આટલા ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. ક્લિયર? સમજો બરાબર વાતને. તો હવે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવા આપણે કયા લોજિક ઉપર જઈશું? તો એના માટે તમારી જોડે આ જે કંઈ છેદબિંદુ આવ્યું છે, આ છેદબિંદુમાંથી તમે એક્સ અક્ષ ઉપર લંબ દોરો. આ બિંદુમાંથી એક્સ અક્ષ ઉપર લંબ દોરવામાં આવે તો આ જે બિંદુ M, આ બિંદુ M, આ બિંદુના યામ કેટલા? √30 થશે. આ M બિંદુના યામ √30 થવાના, કારણ કે આ બિંદુના યામ કેટલા છે? √3. આ બિંદુ ઉગમ બિંદુ 0 છે. તો એનો અર્થ એવો થશે કે આ કાટકોણ ત્રિકોણ બન્યો કહેવાય અને આટલો જે ભાગ થયો તે વર્તુળનો ભાગ થયો કહેવાય. આટલો જે ભાગ થયો તે વર્તુળનો. એટલે આ રીતની તમે આકૃતિને થોડીક મોટી કરો. આકૃતિ મોટી કરો એટલે આ P બિંદુ √3 આ P બિંદુમાંથી આ એક્સ અક્ષ ઉપર મેં શું દોર્યું? લંબ. અને આ ઉગમ બિંદુ. એટલે આ શું થયો? કાટકોણ ત્રિકોણ બન્યો આટલો. વિચારી જુઓ. અને આ જે ભાગ થયો એ કોનો થયો? વર્તુળનો ભાગ થયો. આ બિંદુ કયું થવાનું? 20. આ બિંદુના યામ √30. કરી જો, થિંકિંગ કરી જો બરાબર ધ્યાનથી. તો હવે આપણે આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણે શોધી કાઢીશું 1/2 પાયો ગુણ્યા વેધ. અને જ્યારે આ ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે સંકલનનો ઉપયોગ કરીશું. આ સંકલનનો ઉપયોગ કરીશું આટલા ભાગનું. કોની ઉપર લંબ દોરાય છે? એક્સ અક્ષ ઉપર. એટલે સંકલન √3 થી 2 નું. ક્યાંથી ક્યાંનું સંકલન? √3 થી 2. કોનું? વર્તુળનું કરીશું x ની સાપેક્ષ, એટલે y dx. એટલે બે ભાગમાં વહેંચાઈ જશે. એક ત્રિકોણનું ક્ષેત્રફળ અને બીજો જે ભાગ આવશે તે વર્તુળ. તો હવે વસ્તુ તમે સમજી ગયા છો. તો પહેલા હું કાટકોણ ત્રિકોણ અને P નામ આપી દઉં. લખી દઈએ આકૃતિ પરથી ત્રિકોણ OMP નું ક્ષેત્રફળ A1 is equal to, નું ક્ષેત્રફળ A1 is equal to 1/2 પાયો એટલે કે OM with PM તો is equal to 1/2 OM એટલે √3
પીએમ એટલે 1 થશે. આ પીએમ નું અંતર કેટલું થવાનું? 1 એકમ. એટલે એની ઉપરથી શું લખાશે? √3/2. ક્લિયર? અને હવે બીજું સંકલન કોના માટે? આના માટે. તેના માટે મારી જોડે વર્તુળનું સમીકરણ x² + y² = 4. તો y² = 4 - x², y = √4 - x². એટલે આ બીજું સંકલન આપણે કરીશું. ક્યાંથી ક્યાંનું? √3 થી 2 નું. બીજું સંકલન થશે √3 થી, એટલે બીજું કઈ? પહેલું જ સંકલન. √3 થી 2 y dx. આમાં કિંમતો ઇન્ટિગ્રેશન √3 થી 2 √4 - y² dy. 4 - y² dy. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરી દઈએ. સૂત્ર યાદ હશે તમને, y/2. હવે રકમ લખી દઈશું +a²/2 sin inverse y/2. ક્યાંથી ક્યાંનું સંકલન? √3 થી 2 નું. ચલો પહેલા 2 મૂકી દઈએ તો આ પર 0 થઈ જશે. આ 2 અહીંયા 2 મૂકી દો તો sin inverse 1. sin inverse 1 ની કિંમત π/2. લોઅર લિમિટ √3 મૂકી દઉં તો √3/2. 4 - 3 એટલે 1 +2 √3/2. √3/2 એટલે π/6. એટલે π - √3/2 - π/3. π - π/3 કારણ કે 2 તોડી જવાના છે. કારણ કે 2 મૂકીશું એટલે sin inverse 1. sin inverse 1 ની કિંમત π/2. એટલે π - π/3 એટલે 2π/3 -√3/2. એની ઉપરથી ક્ષેત્રફળ A2 = I. તો માનાંકમાં 2π/3 -√3/2. હવે કેલ્સીની મદદથી ચકાસણી કરવી પડશે કે કોની કિંમત વધારે થશે અને કોની કિંમત ઓછી થશે. એ કિંમતની ચકાસણી કરીએ. જો થોડીક નાનકડી એવી ભૂલ થઈ ગઈ. હું કાલનો વિચારું કે આમાં સેટિંગ કેમ ના થયું. તો √3 મૂકીએ ને √3/2. √3/2 એ sin π/3 ની કિંમત છે. કોની કિંમત છે? sin π/3 ની કિંમત છે. એટલે એની ઉપરથી અહીંયા 2π/3 આવશે. શું આવશે? 2π/3. અને π - π/3 એટલે કેટલા થઈ જશે? π/3 થઈ જવાના. ઓકે, આ એક નાનકડી એવી મિસ્ટેક થઈ ગઈ. એટલે π/3. હવે એનો માનાંક આપણે શોધીએ તો સ્વાભાવિક છે કે એનો માનાંક પ્લસમાં જ આવશે. તમારે ચકાસણી કરવી હોય કેલ્ક્યુલેટરની મદદથી તો કરી શકો છો. π/3 -√3/2 તો = π/3 -√3/2. પાઈ એટલે 3.14. 3.14/3 માઇનસ √3 એટલે 1.73/2 કરશો એટલે પોઝિટિવ જ થશે. ઓકે, તો હવે આપણે તો આખા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે એની ઉપરથી લખીશું માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ. A = A1 + A2. માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ A = A1 + A2. તો A = √3/2 plus π/3 minus √3/2. તો A = π/3. ક્લિયર? એટલે કે આ જે પહેલો જે ત્રિકોણ છે PMO એનું ક્ષેત્રફળ કેટલું હતું? √3/2. અને બીજો જે ભાગ છે આ વર્તુળ દ્વારા જે બનેલો છે તે આટલો
એનું ક્ષેત્રફળ કેટલું હતું? π/3 -√3/2 એટલે બંનેનો આપણે સરવાળો કરી દીધો. ક્લિયર? એટલે હવે જે દાખલા આવશે તે આ રીતના દાખલા આવશે. કેટલા વક્ર? બે વક્રવાળા દાખલા કહેવાય. તો જ્યારે પણ બે વક્રવાળા દાખલા આવે ત્યારે તમારે બંને વક્રોનું છેદબિંદુ શોધો. બંને વક્રોના છેદબિંદુ શોધીને આકૃતિ દોરવાની. આકૃતિ દોર્યા પછી થિંકિંગ કરવાનું કે સંકલન ક્યાંથી ક્યાંનું, પહેલા કોનું પછી કોનું, કોનો સરવાળો કોની બાદબાકી, પછી વિચાર આવશે. ઓકે, ચલો હવે આપણે 7મો દાખલો લઈએ. ક્વેશ્ચન નંબર 7 લઈએ. હવે એના પછીનો દાખલો લઈએ. દાખલા નંબર 7. આ રીતની રકમ છે. રેખા x a/√2 દ્વારા વર્તુળાકાર પ્રદેશ એટલે વર્તુળ આપેલું છે x² + y² = a² માંથી કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. એમાંથી કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ક્લિયર? તો વર્તુળ x² + y² = a² અને રેખા આપેલી છે x a/√2. રેખા આપેલી છે x a/√2. તો સ્વાભાવિક છે કે x a/√2 એટલે શિરોલંબ રેખા થઈ કહેવાય. કેવી રેખા છે? શિરોલંબ રેખા. એટલે આપણે અહીંયા કેવળ છેદબિંદુ શોધવાની આપણે હમણાં કોઈ જરૂર પડતી નથી, કારણ કે x a/√2 એ વર્તુળના સમીકરણમાં મૂકી દઈએ એટલે આપણે y ની કિંમત મળી જશે. બરાબર? પણ અત્યારે હાલમાં આપણે એને શોધતા નથી. જરૂર પડે તો આપણે શોધીશું. આ વર્તુળ x² + y² = a². એટલે ઉગમ બિંદુ કેન્દ્ર કયું છે? ઉગમ બિંદુ. અને ત્રિજ્યા a, આટલી ત્રિજ્યા a, આ a ત્રિજ્યા. એટલે અહીંયા શું આવશે? a0 લખવું હોય તો. હવે શિરોલંબ રેખા કઈ છે? x a/√2. હવે વિચારો કે a કરતા અડધું કરીએ એટલે a/2 થઈ જવાનું, અને a/√2 છે એટલે એનો અર્થ એવો થયો કહેવાય કે આ a/2 અહીંયા હશે. અહીંયા શું હશે? a/2. અને a/√2 કઈ બાજુ થવાનું? હજુ એના કરતા પણ નાનું થવાનું. એના કરતા પણ નાનો ભાગ થવાનો. એટલે કેવું? એને આ બાજુ વિચારી શકું. ક્લિયર? એટલે કે આ રીતની આ રેખા બરાબર? કઈ? x a/√2. કારણ કે આખું માપ આટલું a જેટલું, એનું અડધું કરવું એટલે a/2, અને એના કરતાંય નાનો ભાગ થવાનો a/√2. તો આ રીતની આકૃતિ રચાશે x a/√2 શિરોલંબ રેખાથી. હવે આપણો પ્રશ્ન એવો છે, માંથી કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ, એમાંથી કપાતો નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે આખું જે વર્તુળ, આ y અક્ષ અને આ શિરોલંબ રેખા કઈ? x a/√2. તો એનો અર્થ એવો થયો કે વર્તુળ બે ભાગમાં વહેંચાઈ ગયું. આ બાજુનો ભાગ અને આ બાજુનો. તો આ બાજુનો જે ભાગ છે આખો, એ એનો મોટો ભાગ કહેવાય. એ કયો ભાગ કહેવાશે? મોટો. જ્યારે આ બાજુનો જે ભાગ છે કયો કહેવાય? નાનો ભાગ. તો તમારો પ્રશ્ન શું છે કે નાના ભાગનું ક્ષેત્રફળ શોધો. તમારો પ્રશ્ન શું છે? નાના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો કયો ભાગ થશે? તો નાના ભાગનું ક્ષેત્રફળ એટલે આટલો થશે ભાગ. આ ભાગ ક્લિયર? આટલો ભાગ.
આટલા ભાગનું તમારું ક્ષેત્રફળ શોધવાનું. આ બાજુનો આખો પટ્ટો, આખો આટલો ટુકડો. સમજાય કે સમજ્યા બરાબર? તો હવે આનું જેટલું ક્ષેત્રફળ હશે એટલું ક્ષેત્રફળ આનું હોવાનું. એટલે ઉપરનાનું ક્ષેત્રફળ હું શોધી કાઢું, એનો જે જવાબ આવે એનું બમણું કરી દઉં, એટલે મને આખાનું ક્ષેત્રફળ મળી જશે. હવે આ x = a/√2. તો આ જે બિંદુ છે, આ બિંદુના યામ કેટલા થવાના? a/√2 0 થવાના. આ બિંદુના યામ કેટલા થઈ જવાના? a/√2 0 થાય કે ના થાય રીતે? અને આ બિંદુના યામ કયા? a0. તો તમારે આટલા ભાગનું ક્ષેત્રફળ પહેલા શોધી કાઢીશું અને એનો જે જવાબ આવે એને આપણે બમણા કરી દઈશું. ઓકે, એટલે પહેલું જે સંકલન થશે આટલું. આમ x અક્ષ ઉપર લંબ દોરાય છે. જો કોની પર લંબ દોરું છું? x અક્ષ ઉપર. x અક્ષ ઉપર લંબ દોરાશે એટલે પહેલું સંકલન થશે, એક જ સંકલન થશે, પહેલું કઈ એક જ થવાનું. વર્તુળ x² + y² = a². તો એની ઉપરથી y² = a² - x². તો y = √a² - x². તો એનું ક્ષેત્રફળ એટલે કે સંકલન I = a/√2 થી a/√2 થી a y dx. a/√2 થી a. y = √a² - x². √a² - x². હવે આનું સૂત્ર x/2 √a² - x² plus a²/2 sin inverse x/a. ક્યાંથી ક્યાંનું સંકલન? a/√2 થી a. ચલો હવે અપર લિમિટ a મૂકી દઈશું આપણે. અપર લિમિટ a મૂકી દઈએ તો આપણે 0 થઈ જવાનું. પ્લસ a²/2 a મૂકી દઈએ, sin inverse 1 એટલે π/2 માઈનસ a/√2 મૂકી દઈએ, a/√2 2√2 a² - a²/2 પ્લસ a²/2 ઇન્ટુ sin inverse 1/√2 થઈ જશે ને, sin inverse 1/√2. હવે અહીંયા a² π/4 માઈનસ a/√2. અહીંયાથી 2 કા 2 એટલે a² એટલે કે a/√2 થઈ જવાનું પ્લસ a²/2 π/4 એટલે આ 4 થઈ ગયું કહેવાય. π(a²/4 માઈનસ a²/4 પ્લસ π(a²/8) આ રીતનું પદ આખું આવશે. હવે વિચારીએ તો આ બે પદનો સરવાળો કરી શકીએ. 4 દુ 8 એટલે 3π a²/8 માઈનસ a²/4. ક્લિયર? તો હવે એની ઉપરથી માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ, માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ A = 2 into માનાંકમાં I. કેમ 2 into કર્યું? કારણ કે આ જે જવાબ આવ્યો છે એ આ ઉપરના ભાગનો આવ્યો છે, આટલાનો. તમારે તો નાનકડો ટુકડો એટલે આખો આ ટુકડો થવાનો, આખો આ નાનકડો ટુકડો થવાનો, નાનો ભાગ. તો ઉપરનાનો જે જવાબ આવ્યો છે એ જ નીચેનાનો જવાબ હોવાનો, એટલે બંનેના સરવાળો એટલે બમણું કરી દઈએ. બરાબર? તો
આ રીતે 2 ઇન્ટુ માનાંકમાં 3πa² માઇનસ a² ક્લિયર? હવે આનું તમે માનાંક શોધી કાઢો. a² તો માનાંકની બહાર આવી જશે. a² માનાંકની બહાર. ઓકે, એટલે પોઝિટિવ જ આવે છે. જવાબ કેવો આવે છે? પોઝિટિવ જ આવે છે. તો આની ઉપરથી સાદુરૂપ આપી દઈએ તો તમારો ફાઇનલી જવાબ, જો થોડીક નાનકડી ભૂલ થઈ ગઈ, અહીંયા આગળ માઇનસ હતા એટલે અંદર પ્લસનું શું થઈ જાય? માઇનસ થઈ જાય. અહીંયા માઇનસ. તો હવે આ બેની બાદબાકી કરી કાઢીએ. આ બેની બાદબાકી કરીએ એટલે કેટલા આવશે? 8 લસા લઈશું એટલે 4 દુ 8 એટલે πa² માઇનસ a²/4 આ રીતે. અને હવે એની ઉપરથી લખાશે πa² માઇનસ 2a²/8. 8 લસા લઈ લીધો. હવે a² કોમન કાઢું તો π-2/8. હવે તમે ચકાસણી કરી જુઓ સરળતાથી કે પોઝિટિવ થશે કે નેગેટિવ. પોઝિટિવ થશે કારણ કે પાઈ એટલે 3.14. 3.14 ઓછા 2 કરીએ, 3.14 માઇનસ 2 કરવું એટલે પ્લસમાં જ થશે. તો એની ઉપરથી લખીશું માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ. માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to 2 into માનાંકમાં I. 2 into માનાંકમાં a²/8 into π-2 એટલે a²/4 into π-2. ક્લિયર? એટલે આ રીતે a²/4 into π-2. ખ્યાલ આવે તમને દાખલામાં? શું કહેવા માંગે છે દાખલો આખો? કે આ વર્તુળ, ફરીથી એકવાર નાનકડું એવું સમજી લો. આ વર્તુળ, ઉગમ બિંદુ કેન્દ્ર, આ શિરોલંબ રેખા. આ રેખા કઈ છે? a/√2 વાળી. બરાબર? તો એના વડે વર્તુળનો આટલો જે નાનકડો જે ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવાનું. આ નાનકડા ભાગનું ક્ષેત્રફળ તમારે શોધવાનું, આટલાનું. બરાબર? તે ક્ષેત્રફળ શોધવા માટે તમારે ઉપરના ભાગનું સંકલન કરો અને જે જવાબ આવે એના બમણા કરી દો. એટલે તમને આખા નાનકડા ટુકડાનું તમને ક્ષેત્રફળ મળી જશે. ઓકે? તો આ હતો આપણો દાખલા નંબર 7. ખૂબ જ શાંતિથી વિચારજો એટલે તમને આવડી જશે, એમ કે અઘરું નથી કશું. 8મો દાખલો લઈએ. 8મા દાખલાનો રકમ આ રીતે છે. રેખા x is equal to a x is equal to a x is equal to y², x is equal to y² અને x is equal to 4 વડે, x is equal to 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું બે સમાન ભાગમાં વિભાજિત કરે તો a શોધો. તો a ની કિંમત શોધો. આ રીતનો પ્રશ્ન છે. રેખા x બરાબર a, આ રેખા a x બરાબર y² અને x બરાબર 4 વડે બનતા પ્રદેશનું બે સમાન ભાગમાં વિભાજન કરે છે તો a ની કિંમત શોધી કાઢો. સિમ્પલ દાખલો છે આ તો. તો પહેલા તો x is equal to y² એટલે y² is equal to x થઈ ગયું કહેવાય. x બરાબર y² એટલે y² is equal to x એટલે આ રીતનો આ પરવલય થઈ ગયો કહેવાશે. આ પરવલય, આ પરવલય છે. x બરાબર a શિરોલંબ રેખા, x બરાબર 4 એ પણ શિરોલંબ રેખા છે. પણ આકૃતિ કંઈક આ રીતે વિચારીશું.
આ રીતની આકૃતિ બનશે પરવલય પહેલા દોરી કાઢું આ પરવલય y² is equal to x પરવલય y² is equal to x આ પરવલય રેખા x બરાબર a એ x બરાબર 4 આ x બરાબર 4 ઓકે હવે રેખા x બરાબર a તો રેખા x is equal to a આ રેખા x is equal to a આ રેખા આ બંને ભાગોનું સમાન ભાગમાં વિભાજન કરે છે બરાબર x બરાબર a આ રેખા આટલા ભાગનું આટલા આખા ભાગનું સમાન ભાગમાં શું કરે છે વિભાજન કરે છે આ બંનેના ભાગમાં આ બંનેના ભાગ કેવા છે બંનેના ક્ષેત્રફળ સરખા છે તો તમે a ની કિંમત શોધો એ રીતનો દાખલો છે સિમ્પલ દાખલો છે આ ભાગ આટલો ભાગ અને આ બાજુનો ભાગ બંને ભાગનું ક્ષેત્રફળ કેવું છે સરખું છે બરાબર અને આ છે રેખા x is equal to a હવે આ y અક્ષ એટલે કે એનું સમીકરણ x is equal to 0 થાય x is equal to 0 એટલે y અક્ષનું સમીકરણ કહેવાશે તો તમારે હવે સંકલન બે ભાગમાં વહેંચાઈ જશે આપણે આ ઉપરનો આટલો ભાગ એટલે આ થશે 0 થી a નું સંકલન અને બીજું સંકલન a થી 4 બીજું સંકલન આ ટુકડાનો આટલો ભાગ પહેલો ભાગ આવો એટલે 0 થી a નું સંકલન અને a થી તે 4 નું એ બંનેના સંકલનનું શું કરી દઈશું સરખામણી આકૃતિ પરથી આ રીતે સંકલન 0 થી a સંકલન 0 થી a y dx is equal to સંકલન a થી 4 y dx તો સંકલન 0 થી a y² is equal to x શું છે પરવલય આપણી જોડે y² is equal to x એટલે y is equal to √x થઈ જશે અને a થી 4 √x dx y² is equal to x તો y is equal to √x સંકલન કરી દઉં √x નું સંકલન x raised to 3/2 upon 3/2 ક્યાંથી ક્યાંનું સંકલન 0 થી a અહીંયા √x એટલે x raised to 3/2 upon 3/2 ક્યાંથી ક્યાંનું સંકલન a થી 4 હવે બંને બાજુથી 3/2 3/2 ઉડી જવાના અપર લિમિટ મૂકી દઈએ પછી લોઅર લિમિટ તો x raised to 3/2 0 થી a is equal to x raised to 3/2 a થી 4 તો a raised to 3/2 is equal to 4 raised to 3/2 minus a raised to 3/2 એટલે આ બાજુ આવશે એટલે 2a raised to 3/2 is equal to 4 raised to 3/2 એટલે 4 નો વર્ગ એટલે 2 ની 3 ઘાત 8 a raised to 3/2 is equal to 4 તો a is equal to 4 raised to 2/3 4 raised to 2/3 એટલે a is equal to 2 raised to 8/3 આ જવાબ એ સાચો ઉપરનો જવાબ પણ સાચો બેમાંથી તમારે જે અનુકૂળ લાગે એ તમે જવાબ લખી શકો છો ક્લિયર એટલે આઠમા દાખલાની અંદર 4 raised to 2/3 એટલે આઠમો દાખલો એક નાનકડો એવો દાખલો છે તમને આ દાખલો
MCQ માં પણ પૂછાઈ શકે, બરાબર. નાનકડો એવો દાખલો છે, નસીબ સારું હોય તો 2 માર્કમાં પૂછાય, નસીબ સારું હોય તો 2 માર્કમાં પણ પૂછાય. સમજી ગયા વાતને? લોજિક શું હતું એ સમજ્યા કે ના સમજ્યા તમે? આ પરવલય, બરાબર. આ x બરાબર 4, આ રેખા. હવે જે આટલો આખો જે ભાગ થયો, આ આખો ભાગ, બરાબર, એમની વચ્ચે એક રેખા દોરો. એમની વચ્ચે રેખા કઈ? x બરાબર a. તો આ રેખાનું કામ શું છે? આ રેખા શું કામ કરે છે? આ બંનેનું સરખા ભાગમાં વિભાજન કરે છે. 2 સરખા ભાગમાં વિભાજિત કરે છે. એટલે 0 થી a, 0 થી a આટલો ભાગ, અને a થી 4 એટલે આ બીજો ભાગ, એનું આ રીતે સમાન ભાગમાં તે શું કરે છે? વિભાજન. એટલે બંનેના સંકલનની પછી આપણે શું કરી દીધી? સરખામણી કરી દીધી. ઓકે, ચલો હવે દાખલા નંબર 9 લઈએ. ટૂંકમાં આકૃતિ અને રકમ આ બંનેનો મેળ પડવો જોઈએ તો બધું સહેલું, બાકી બધું અઘરું. ચલો હવે 9મો દાખલો. 9મા દાખલાની રકમ આ રીતે છે. પરવલય y = x² અને y બરાબર mod of x. જો પરવલય y બરાબર x² અને બીજું લખેલું છે અને y બરાબર માનાંકમાં x, અને y બરાબર માનાંકમાં x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. એના વડે બનતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. ઓકે, શોધી કાઢો. તો પહેલા તો મારે એ વિચારવું પડે કે y બરાબર x² એટલે પરવલય કયા પ્રકારનો પરવલય? y = x² એટલે y અક્ષની ધન દિશામાં ખુલશે. આ પરવલય કેવો હશે? y અક્ષની ધન દિશામાં ખુલે કે ના ખુલે? આ રીતે ક્લિયર? બીજું થશે y બરાબર માનાંકમાં x. y = માનાંકમાં x. y = માનાંકમાં x એ કિરણ યુગ્મ છે. માનાંક વિધેયનો આલેખ યાદ કરો. 11મા ધોરણની અંદર માનાંક વિધેયનો આલેખ, આ માનાંક વિધેયનો આલેખ, બરાબર. એટલે y = mod of x એ ઉગમ બિંદુમાંથી પસાર થતા 2 કિરણ યુગ્મ બતાવ્યા રીતે. હવે આ ઉગમ બિંદુમાંથી પસાર થતા 2 કિરણ યુગ્મ છે આ રીતે. ઓકે, આ રીતે કિરણ યુગ્મ. તો હવે એનો અર્થ એવો થયો કહેવાય કે મારે છેદ બિંદુ શોધવા પડશે. શું શોધવું પડશે? આ છેદ બિંદુ, આ બિંદુ અને આ બિંદુ, એ બંને બિંદુઓના યામ હું શોધી કાઢું. બરાબર. ચલો પહેલા તો યામ શોધી કાઢું. પરવલય અને કિરણના, પરવલય અને કિરણ યુગ્મ માનાંક વિધેય. તો બંને સમીકરણની સરખામણી કરી દઉં. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી બંનેના સમીકરણની સરખામણી કરું તો x² = માનાંકમાં x. હવે આની બંને બાજુ વર્ગ કરી દઉં. બંને બાજુ વર્ગ કરી દઉં તો x ની 4 ઘાત = x² થઈ જશે. તો x ની 4 ઘાત -x² = 0. હવે x² કોમન લઈ લો. x² ને કોમન લઈએ તો x² - 1 = 0. એટલે x = 0. x² - 1 એટલે x = +1 અથવા x = -1.
કારણ કે x² - 1 ના બે અવયવો પડવાના, x - 1 x + 1. હવે x = 0 ને સમીકરણ 1 અથવા તો 2 માં મૂકી દઉં તો y = 0, x = 1 x = 1 ને આ બેમાંથી ગમે તેમાં મૂકી દઉં તો y = 1, x = -1 ને પણ સમીકરણ 1 અથવા તો 2 ગમે તેમાં મૂકી દઉં તો y = 1. માટે બંને વક્રોનું છેદબિંદુ, બંને વક્રોના છેદબિંદુ કયા આવ્યા કહેવાય? 0 0 1 1 -1 1 થાય. બંને વક્રોના છેદબિંદુ કેટલા મળ્યા? ટોટલ 3. કયા કયા? 0 0, આ 0 0 આકૃતિમાં જુઓ 0 0, પછી 1 1 1 1 એટલે પ્રથમ ચરણમાં આવે એટલે આ બિંદુ, અને ત્યાર પછી -1 1 એટલે બીજા ચરણનું બિંદુ. તો આ છે બિંદુ મેં શોધી કાઢ્યા. હવે એનાથી રચાતો આવૃત પ્રદેશ એટલે આ પ્રદેશ, આટલા પ્રદેશનું મારે ક્ષેત્રફળ શોધવાનું છે. આટલું. તો આટલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરી શકીએ આપણે? સિમ્પલ લોજિક. આ બિંદુમાંથી હું આની ઉપર લંબ દોરી શકું, આ બિંદુમાંથી હું આની ઉપર લંબ દોરી કાઢું, અને આ બિંદુ તો છે, તો આ બિંદુ કયું થવાનું? 1 થવાનું. તો આ રેખાનું એટલે આ કાટકોણ ત્રિકોણ થયો આખો, એ કાટકોણ ત્રિકોણમાંથી આ નીચેનું ક્ષેત્રફળ હું બાદ કરી દઉં, આ નીચેના ભાગનું ક્ષેત્રફળ બાદ કરી દઉં તો મને આટલા ભાગનું ક્ષેત્રફળ મળે કે ના મળે? વિચારી જો, બરાબર ધ્યાનથી વિચારજો ભાઈ, ખોવાઈ ના જતા. આ પર વળે, આ કિરણ આમ ગયું, હું તમને કહું છું કે આની ઉપર લંબ દોરી કાઢો. લંબ દોરો એટલે માન લો કે આને હું એમ કહી દઉં, આને પી કહી દઉં, તો તમારી જોડે આખો આ કાટકોણ ત્રિકોણ આવે કે ના આવે? આ આખા કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળમાંથી, આખા કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળમાંથી એમાંથી આ નીચેના ભાગનું ક્ષેત્રફળ તમે બાદ કરી કાઢો. નીચેના ભાગનું ક્ષેત્રફળ તમે બાદ કરી કાઢો તો તમને આ ઉપરના ભાગનું ક્ષેત્રફળ મળે કે ના મળે? જે તમારે શોધવાનું છે દાખલામાં, જે તમારે દાખલામાં શું કરવાનું છે? શોધવાનું છે. અને પછી એનો જે બાદબાકી આવે એના બમણા કરી કાઢો એટલે આટલા ભાગનું, આખા ભાગનું ક્ષેત્રફળ મળી જાય. ક્લિયર? આ લોજિક થી આપણે કામ કરીશું. એટલે પહેલા કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, અને હું M બિંદુ કહી દઉં 1 0, આ P બિંદુ એટલે આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણ PMO, કાટકોણ ત્રિકોણ PMO નું ક્ષેત્રફળ, એ ક્ષેત્રફળને હું નામ આપી દઉં A1, 1/3 પાયો ગુણ્યા વેધ એટલે OM ગુણ્યા PM, OM ગુણ્યા PM. તો OM એટલે 1, PM એટલે પણ 1 એટલે 1/2. આ કોનું ક્ષેત્રફળ? આ કોનું ક્ષેત્રફળ? આ આખા ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે આ પરવલય ને x અક્ષ ઉપર લંબ દોરીએ. આ પરવલયના છેદ બિંદુમાંથી, આ પરવલયના છેડા પરના બિંદુ માંથી આપણે x અક્ષ ઉપર લંબ દોરીએ તો આપણું સંકલન 0 થી 1 નું, 0 થી 1 નું પરવલયનું, 0 થી 1 નું પરવલયનું. તો પરવલય y = x², I = 0 થી 1 y dx. તો 0 થી 1
x સ્ક્વેર dx અને હવે x સ્ક્વેર નું સંકલન x ક્યુબ બાય 3 એનો જે જવાબ આવે એને હું આમાંથી શું કરી દઉં બાદ, એટલે મને આટલા નાના ટુકડાનું ક્ષેત્રફળ મળી જશે અને જે જવાબ આવે એના બમણા કરી દઉં એટલે આખા માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ મળશે. તો હવે આપણે આનું સંકલન કરીએ તો I is equal to શું થશે x સ્ક્વેર નું સંકલન x ક્યુબ upon 3 એટલે x ક્યુબ upon 3 ક્યાંથી ક્યાંનું 0 થી 1 પહેલા 1 મૂકી દઉં એટલે 1/3 માઇનસ 0 એટલે 1/3. તો એની ઉપરથી લખીશું માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to 2 into A1 minus માનાંકમાં I થાય ને, આખું ક્ષેત્રફળ A is equal to 2 into A1 એટલે 1/2 અને આનું 1/3 એટલે આની ઉપરથી લખાશે 1/6 એટલે 1/12 કેટલું આવશે 1/12. એટલે આ દાખલાની અંદર તમારે ઓકે એટલે અહીંયા થોડીક નાનકડી મિસ્ટેક, અહીંયા 2 into માં છે એટલે 1/3. ખ્યાલ આવી ગયો દાખલામાં? દાખલો ઘણો સિમ્પલ છે, બધા દાખલા ઘણા સહેલા છે. શાંતિથી આકૃતિને સમજશો તો તમને દાખલા આવડી જશે. ફરીથી હું તમને આ દાખલાનું લોજિક કહી દઉં છું. સિમ્પલ, આ પરવલય અને આ છે કિરણ યુગ્મ, આ રીતે કિરણ યુગ્મ. તો આ જે બિંદુ P છે એના અહીંયા 1 1. હવે આ P બિંદુમાંથી આપણે x અક્ષ ઉપર લંબ દોર્યો એટલે આ 1 0 થઈ જાય. તો તમારે શું કરવાનું, પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ, આ ત્રિકોણ OMP, આ ત્રિકોણનું ક્ષેત્રફળ, આ ત્રિકોણના ક્ષેત્રફળમાંથી આ પરવલય ત્રિકોણનું ક્ષેત્રફળ આખું તમે શોધી કાઢ્યું 1/2 પાય ગુણ્યા વેલ, એમાંથી કોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું. તો આ જે પરવલય, આ પરવલય x અક્ષ ઉપર જે પ્રદેશ બનાવ્યો, x અક્ષ ઉપર લંબ, x અક્ષ ઉપર રચાતો પ્રદેશ, x અક્ષ ઉપર આપણે લંબ દોરીએ આ રીતે. તો આ બિંદુ 0 અને આ એનું છેડા પરનું બિંદુ 1 એટલે 1 થી 0 થી 1 નું સંકલન, એનું ક્ષેત્રફળ બાદ કરી કાઢીએ તો આપણને આટલા માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય. આ આપણે શોધવાનું છે, બરાબર? તો એનું બમણું કરી નાખવું એટલે આખા માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય. દાખલા ઘણા સહેલા જ છે, કશું કંઈ અઘરા છે નહીં. એ તો ખાલી તમને એવું લાગે. ક્લિયર? જો હવે 10મો દાખલો, પરવલય x² is equal to 4y અને રેખા x is equal to 4y minus 2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો પહેલા તો બંનેનો લોપ કરી કાઢો એટલે બંનેના છેદબિંદુ શોધી કાઢો. સમીકરણ નંબર 1 અને 2. તો સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી તો x is equal to 4y minus 2 અને અહીંયા x² is equal to 4y એટલે 4y ની જગ્યાએ x² લખી દઉં તો x is equal to x² minus 2. હવે આ x સામે જતા રહેશે તો આ રીતે લખી શકાશે x² minus x minus 2 is equal to 0. હવે આના અવયવ પડી જશે 2 કા 2 એટલે x minus 2 x plus 1 is equal to 0 એટલે x is equal to 2
અને x ઇઝ ઇક્વલ ટુ -1. બે અવયવ પડી ગયા, x -2 x + 1. હવે x ઇઝ ઇક્વલ ટુ 2 આમાં મૂકી દઉં તો 2 દુ 4 દુ 8 8 ઓછા 2 x ઇઝ ઇક્વલ ટુ 2 ક્યાં મૂકી દઉં સમીકરણ નંબર 2 માં. તો x ઇઝ ઇક્વલ ટુ 2 અહીંયા મૂકવાના છે. તો 2 ઇઝ ઇક્વલ ટુ 4y - 2. તો 4y ઇઝ ઇક્વલ ટુ 4 તો y ઇઝ ઇક્વલ ટુ 1. x ઇઝ ઇક્વલ ટુ -1 x ઇઝ ઇક્વલ ટુ -1 ને સમીકરણ નંબર 2 માં મૂકી દઉં તો -1 ઇઝ ઇક્વલ ટુ 4y - 2. -2 આ બાજુ આવે એટલે 1 એટલે y ઇઝ ઇક્વલ ટુ 1/4. માટે બંને વક્રોનું છેદબિંદુ બંને વક્રોનું છેદબિંદુ 1 2 અને -1 1/4 થાય. -1 1/4 થાય. આઈડિયા બંને વક્રોના છેદબિંદુ. હવે આકૃતિ સિમ્પલ છે. x² ઇઝ ઇક્વલ ટુ 4y. તો x² ઇઝ ઇક્વલ ટુ 4y એટલે એનો અર્થ એમ થશે કે પરવલય આ રીતનો થશે. આ રીતનો પરવલય x² ઇઝ ઇક્વલ ટુ 4y. આ પરવલય બરાબર. અને રેખા છે x ઇઝ ઇક્વલ ટુ 4y - 2 અને એનું છેદબિંદુ મેં શોધી કાઢ્યું. એક પ્રથમ ચરણ અને બીજું ચરણ. એટલે કંઈક સમથિંગ હું આ રીતે વિચારી શકું કે આ રેખા તો આ રેખાના છેદબિંદુઓ આપણે શોધી કાઢ્યા છે. આ બિંદુના અહીંયા P બિંદુ 1 2 આ બાજુનું બિંદુ Q બિંદુ છે. આ -1 1/4 એના વડે આવૃત પ્રદેશ. તો કયો પ્રદેશ રચાયો ભાઈ? ભાઈ કયો પ્રદેશ રચાયો? વિચાર કરો. આટલો પ્રદેશ રચાયો. આ રીતે આટલા પ્રદેશનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. ઓકે, તો આટલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ રેખાએ બનાવેલો પ્રદેશ અને એમાંથી પરવલય બનાવેલા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે બાદ કરીશું. રેખામાંથી પરવલય બનાવેલા ક્ષેત્રફળ બાદ કરીએ તો આટલા ભાગનું ક્ષેત્રફળ મળશે. દાખલો સહેલો છે. ફરીથી વિચારો. પહેલા તો રેખા અને પરવલયનું છેદબિંદુ શોધી કાઢીએ. બંને વક્રોના છેદબિંદુ શોધી કાઢ્યા. આકૃતિ દોરી કાઢી. અને હવે આકૃતિ દોરી ત્યારે તો આપણને ખબર પડી કે જો સમજો બરાબર, સમજો વાતને ભાઈ, સમજો. આ રેખા આ બિંદુ P 1 2 આ બાજુનું બિંદુ Q -1 1/4. આ Q બિંદુમાંથી x અક્ષ ઉપર લંબ દોરાય કે ના દોરાય? આ Q બિંદુમાંથી એટલે આપણો ટુકડો થઈ ગયો ને, આટલો ટુકડો બરાબર, વક્રનો નાનો આ ભાગ એક. હવે આ P બિંદુમાંથી x અક્ષ ઉપર લંબ દોરીએ તો -1. આ P બિંદુમાંથી x અક્ષ ઉપર લંબ દોરીએ તો 1. તો -1 થી 1 નું સંકલન. -1 થી 1 નું સંકલન કોનું? રેખાનું. કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. તો સંકલન કરવાથી મારો જે જવાબ આવશે તે આટલા ભાગનું ક્ષેત્રફળ આવશે. અને હવે પરવલય. હવે આ રીતે આમ પરવલય નીકળ્યો. જો આમાંથી આમ શું નીકળ્યો? આ પરવલય. તો હવે પછી કોનું સંકલન કરવાનું? પરવલયનું. તો આ પરવલય બરાબર.
આ બિંદુ કયું Q અને આ બિંદુ કયું P. તો આ Q બિંદુમાંથી x અક્ષ ઉપર લંબ દોરો, આ P બિંદુમાંથી x અક્ષ ઉપર લંબ દોરો, તો -1 1. તો એ વખતે આ પરવલયનું x અક્ષ ઉપર લંબ દોરવાથી જે સંકલન થશે -1 થી 1 એ પરવલયનું થયું. એ કોનું થયું? પરવલયનું. -1 થી 1 નું પરવલયનું. એ જે ક્ષેત્રફળ આવશે તે નીચેના ટુકડાનું આવશે, આટલાનું. પણ તમારે દાખલામાં શોધવું છે આટલા ભાગનું. તો શું કરવાનું? રેખાએ બનાવેલા પ્રદેશમાંથી પરવલયનો આ નીચેનો ભાગ આપણે શું કરી દેવાનો? બાદ. એટલે રેખામાંથી પરવલયનું ક્ષેત્રફળ શું કરી દેવાનું? બાદ. ક્લિયર? લોજિક બરાબર સમજ્યા કે ના સમજ્યા? એટલે હું પહેલા રેખાનું સંકલન કરી નાખું અને પછી પરવલયનું. રેખા. Where is the rekha? I. X is equal to 4y minus 2. Rekha x is equal to 4y minus 2. મારે કોની સાપેક્ષે સંકલન કરવું છે? x ની સાપેક્ષે. એટલે y ને કરતા બનાવવો પડે. તો 4y is equal to x plus 2. तो y is equal to 1/4 into x plus 2. तो I1 is equal to -1 થી 1 y dx. तो -1 થી 1 1/4 into x plus 2 dx. હવે આનું સંકલન કરી કાઢીએ. તો 1/4 અચળ એટલે સંકલનની બહાર. x નું સંકલન x²/2, 2 નું સંકલન 2x -1 થી 1. તો પહેલા 1 મૂકી દઉં તો 1/2 પ્લસ 2 -1/2 મૂકી દઉં, -1 મૂકી દઉં તો 1/2 -2. તો ઇઝ ઇક્વલ ટુ 1/4. 2 દુ 4 ને 5 એટલે 5 દૂત્યાંશ, 2 દુ 4 માઇનસ એટલે કે પ્લસ 3/2. એટલે કેટલા થશે? 8/2. 8/2 એટલે 4 એટલે 1. બરાબર? એટલે પહેલા સંકલનનો જવાબ આવ્યો 1. કોનું? રેખાથી. હવે પરવલય. હવે કોની વાત કરીએ આપણે? પરવલય. તો પરવલય x² is equal to 4y. x² is equal to 4y. y is equal to x²/4. તો એનું સંકલન I2 is equal to -1 થી 1 y dx. -1 થી 1 x²/4 dx. હવે આનું સંકલન કરી દઈએ અને પછી બંનેની બાદબાકી કરી કરીએ. ઓકે, ખ્યાલ આવે છે દાખલાઓમાં ભાઈ? આ દાખલામાં કમ્પ્લીટ દાખલો હતો પણ એક નાનકડી એવી ભૂલ થઈ ગઈ. આ બિંદુના યામ 2 1 થાય. આ 2 1 બિંદુ એટલે આપણે x અક્ષ ઉપર લંબ દોરીએ આ બિંદુમાંથી તો એ -1 અને આ કયું આવશે? 2. એટલે -1 થી 2 નું સંકલન થશે. -1 થી 2 નું. તો -1 થી 2 રેખા એટલે 1/4 into x plus 2 dx. તો 1/4 બહાર મૂકી દઈશું. x નું સંકલન x²/2, 2 નું સંકલન 2x -1 થી 2. તો અપર લિમિટ મૂકી દઈએ 2, 2 નો વર્ગ 4/2 એટલે 2 પ્લસ 4 માઇનસ લોઅર લિમિટ મૂકી દઈએ 1/2 -2. ઓકે, તો એની ઉપરથી 1/4 ઇન્ટુ 4 ને 2 6, અહીંયા 2 દુ 4, 4 માંથી 1 જશે એટલે 3 એટલે પ્લસ 3/2.
6 દુ 12, 12 ને 3 15, એટલે કે 15/8 આવી જશે, 15/8. હવે પરવલય, હવે બીજું સંકલન કોનું સમજેલા આપણે? પરવલયનું. તો પરવલય કયો? x² is equal to 4y. परवलय x² is equal to 4y. तो y is equal to x² by 4. હવે આનું સંકલન કરીએ -1 થી 2. એક નાનકડી સરખી ભૂલ થઈ ગઈ, બરાબર? લોઅર લિમિટ અપર લિમિટ લખવામાં નાનકડી એવી મિસ્ટેક થઈ ગઈ છે. હવે મેં સંકલન કરી નાખ્યું પરવલયનું -1 થી 2 y dx એટલે x² upon 4. x² નું સંકલન x³ by 3 એટલે 4 તરી 12 -1 થી 2. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો 8/12 અને -1 મૂકી અને વચ્ચે માઇનસ પ્લસ 1/12 એટલે 9/12. ક્લિયર? 9/12. ક્લિયર? હવે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર રેખાનું સંકલન, રેખાનું કેટલું હતું? 15/8 અને પરવલયનું કેટલું હતું? 9/12. બંનેની શું કરી દીધી? બાદબાકી. એટલે 24 લસા આવી જશે. 24 લસા આવે એટલે 45 - 18. 45 માંથી 18 એટલે 27/24 એટલે 9/8 ચોરસ એકમ. ક્લિયર? એટલે આ હતો આપણો 10મો દાખલો, રેખા અને પરવલયનો દાખલો હતો. ચલો હવે 11મો દાખલો લઈએ. 11મા દાખલાની અંદર આ રીતે છે. પરવલય એટલે કે વક્ર y² is equal to 4x અને x is equal to 3. રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. રેખા વડે આવૃત પ્રદેશનું બહુ નાનકડો એવો સિમ્પલ દાખલો. y² is equal to 4x. તો y² is equal to 4x એટલે આ રીતનો પરવલય થયો કહેવાય. આ રીતનો પરવલય x અક્ષની ધન દિશા પ્રત્યે સમમિત છે તેમ કહેવાશે. અને રેખા લખેલી છે x is equal to 3. x is equal to 3 એટલે શિરોલંબ રેખા. આ x is equal to 3 શિરોલંબ રેખા. એના વડે રચાતો પ્રદેશ એટલે આ પ્રદેશનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. આટલા પ્રદેશનું તેનું ક્ષેત્રફળ શોધવા માટે હું શું કરી કાઢું? તો આ જે બિંદુ થશે એ 3, એનો એક્સિયામ 3 થવાનો. x ની કિંમત 3 મૂકો એટલે 4 તરી 12 એટલે √12 એટલે 2√3 થઈ જશે. જરૂર છે નહીં, આ તો ખાલી સમજાવવા માટે. આ 3√2 થવાનું, 3 2√3 અને આ બિંદુ થવાનું 3 - 2√3. તો શું કરીશું આપણે? આ પરવલય, આ બિંદુ P 3 2√3. તો આ બિંદુમાંથી હું x અક્ષ ઉપર લંબ દોરી કાઢું. આ બિંદુમાંથી એટલે આટલા ભાગમાંથી, આટલો ભાગ, એમાંથી આપણે x અક્ષ ઉપર લંબ દોરીએ તો આ 0 અને આ 3 એટલે 0 થી 3 નું સંકલન કોનું? પરવલયનું. એનો જે જવાબ આવે એના બમણા કરીશું એટલે આપણને માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે. એટલે આપણે 0 થી 3 નું સંકલન કોનું કરી દઈએ? પરવલયનું. કોની સાપેક્ષે કરવું છે? x ની સાપેક્ષે. તો I is equal to 0 થી 3 y dx. તો 0 થી 3 y is equal to કેટલા લખાશે? 2√x થઈ જશે, કારણ કે રકમમાં આપેલું છે y² is equal to 4x. તો y is equal to 2√x. હવે 2 બહાર મૂકી દઈએ. √x એટલે x⁻²/2, x⁻²/2 પ્લસ 1 એટલે x⁻³ તો x⁻³ upon 3/2. ક્યાંથી ક્યાંનું સંકલન? 0 થી 3. હવે આ 2 ઉપર મૂકી દઈએ એટલે 4/3. અપર લિમિટ 3⁻³ લોઅર લિમિટ એટલે 4/3, 3√3 થઈ જશે.
3 ઉડી જશે એટલે 4√3 એટલે એની ઉપરથી માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to 2 into માનાંકમાં I 2 into 4√3 એટલે 8√3 ચોરસ એકમ લખો તોય ચાલે, ન લખો તો પણ ચાલે. ઓકે, એટલે એકદમ નાનકડો એવો સિમ્પલ દાખલો હતો. આ તો આપણો દાખલા નંબર 11. હવે એના પછી તમને બે MCQ આપેલા છે. એના પછી 0 થી 3 જો એટલે હવે આપણો 11મો દાખલો પૂરો થયો. 8√3 બરાબર, સિમ્પલ હતો. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? 0 થી 3 નું સંકલન કરું એટલે આટલા ઉપરના ટુકડાનું મળે આટલાનું, અને એના બમણા કરી કાઢું એટલે આખા આટલા ભાગનું ક્ષેત્રફળ આવી જશે એટલે 8√3. હવે છેલ્લે બે MCQ આપેલા છે નાના. એમાંનો પહેલો MCQ એટલે કે 12મો દાખલો, એની રકમ આ રીતે છે કે વર્તુળ x² + y² = 4. વર્તુળ x² + y² = 4 અને રેખાઓ x = 0 અને x = 2 વડે આવૃત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો x = 0 એટલે y અક્ષનું સમીકરણ કહેવાય. x = 0 એટલે કઈ અક્ષ કહેવાય? y અક્ષ પોતે જ કહેવાય. બરાબર, અને x = 2. તો x = 2 એટલે શિરોલંબ રેખા, એટલે x = 2 આ શિરોલંબ રેખા. એના વડે આવૃત પ્રથમ ચરણ એટલે આટલો ભાગ કહેવાશે. આટલા ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. આમાંથી આપણે x અક્ષ ઉપર લંબ દોરી શકીએ. કોની પર લંબ દોરાય? x અક્ષ ઉપર, એટલે 0 થી 2 નું સંકલન. 0 થી 2 નું સંકલન કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. તો વર્તુળનું સમીકરણ x² + y² = 4. તો y = √4 - x². તો I = 0 થી 2 y dx એટલે √4 - x². પછી સંકલન કરો એટલે જવાબ આવે. ક્લિયર? આમ તો આ દાખલો MCQ માં છે એટલે તમારે બીજી રીતે પણ વિચારવું હોય તો વિચારી શકાય સિમ્પલ લોજિક થી કે ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr². વર્તુળનું ક્ષેત્રફળ કયું થાય? πr². આપણી જોડે સૂત્ર કયું, સમીકરણ કયું આપ્યું છે રકમમાં? x² + y² = 4 એટલે ત્રિજ્યા 2 થઈ કહેવાય. ત્રિજ્યા કેટલી થઈ કહેવાય? 2. એટલે 4π થયું કહેવાય ને આખું ક્ષેત્રફળ. આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું? 4π. એનો ચોથો ભાગ એટલે પાઈ જવાબ. પણ આ તો ભાઈ નાના બાળકોની રમત થઈ. આપણે તો મોટી રમતો રમવાની છે, સંકલનની વાત કરવાની છે, એટલા માટે. ચલો બીજો એક નાનકડો 13મો MCQ કે વક્ર y² = 4x. y અક્ષ અને y = 3 વડે y અક્ષ, પહેલા તો આની આકૃતિ વિચારો. તો y² = 4x, y² = 4x એટલે આ રીતનો પરવલય થયો કહેવાય. y અક્ષ અને y = 3. તો y = 3 એટલે કઈ રેખા? y = 3 એટલે કઈ રેખા ભાઈ? સમક્ષિતિજ રેખા. y = 3 એટલે કઈ રેખા કહેવાય? સમક્ષિતિજ રેખા. એટલે y = 3. ઓકે, આ y = 3 સમક્ષિતિજ રેખા અને આ છે y અક્ષ. એના વડે રચાતો પ્રદેશ
તેના વડે રચાતો આ પ્રદેશ, આનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે, બરાબર. તો y બરાબર 3, તો સ્વાભાવિક છે કે મારી જોડે પરવલયનો આટલો ટુકડો થયો, આટલો નાનકડો ભાગ, આ પરવલય. આ પરવલયમાંથી હું કોની ઉપર લંબ દોરી શકું સરળતાથી? x અક્ષ ઉપર દોરાય, y અક્ષ ઉપર દોરાય, પણ આપણે y અક્ષ ઉપર દોરી કાઢીએ કારણ કે આપણી જોડે y બરાબર 3 રેડીમેડ સ્વરૂપમાં છે. તો આ 0 અને આની ઉપરથી y અક્ષ ઉપર લંબ દોરું તો આ 3. તો હવે આ ટુકડો અને આ y અક્ષ, એટલે આ રીતે આ y અક્ષ, બરાબર, આ 3, એટલે આટલા ભાગનું સંકલન થશે આટલું. એટલે 0 થી 3 નું સંકલન કોની સાપેક્ષે? y ની સાપેક્ષે. કોની સાપેક્ષે? y ની સાપેક્ષે. તો I is equal to 0 થી 3 y ની સાપેક્ષે સંકલન કરો એટલે અહીંયા x લખાશે. તો 0 થી 3 એટલે y સ્ક્વેર upon 4 dy, y સ્ક્વેર નું સંકલન y ક્યુબ upon 3 એટલે 4 તરી 12, એટલે કે 0 થી 3 3 મૂકી દઈએ, 3 ની 3 ઘાત 27 upon 12, 9 તરી 27 અને 4 તરી 12, એટલે કે તમારો જવાબ આવી શકે 9 upon 4. 9 તરી 27 છે, 9 upon 4 એટલે માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to માનાંકમાં I એટલે 9 upon 4 ચોરસ એકમ. ઓકે, તો આ હતું આપણું સ્વાધ્યાય 8.1. તો આજે આપણે સ્વાધ્યાય 8.1 ને પૂર્ણ કર્યું. ખૂબ જ શાંતિથી તમે વિડીયો વિચારજો, શાંતિથી રકમ જોજો તો તમને જરૂરથી ખ્યાલ આવશે. બાકી ઘણું બધું સહેલું જ છે. હા, આકૃતિ શાંતિથી સમજજો, શાંતિથી રકમ વિચારજો અને પછી સંકલન કરજો. સંકલન કરવામાં ઉતાવળ ના કરતા, નહીં તમારા જેવી પાછી ભૂલો થશે. મારે એક બે વખત ભૂલો થઈ ને પછી તમારાથી એ થશે, પણ તમે હોશિયાર વિદ્યાર્થીઓ છો એટલે તમારાથી ભૂલ થવાની શક્યતા ઓછી છે. ક્લિયર? તો હોમવર્કની અંદર સ્વાધ્યાય 8.1 પૂર્ણ કરવું. સ્વાધ્યાય 8.1 શક્ય હોય તો 2 વાર ગણજો ભાઈ, તો તમને વધારે આમાં સમજણ પડે. ઓકે, ન સમજણ પડી હોય તો તરત મારો સંપર્ક કરજો કે જેથી કરીને સ્વાધ્યાય 8.2 ની અંદર તમને કોઈ તકલીફ પડે નહીં. ઓકે સ્ટુડન્ટ, બાય.